હું ડૉક્ટર હર્ષિલ મહેતા, મહેતા ફિઝિયોકેરનો ફાઉન્ડર. મહેતા ફિઝિયોકેર અમદાવાદ સાયન્સ સિટીમાં આવેલ છે. આજે આપણે ખૂબ જ અગત્ય અને કોમન કન્ડિશન ઉપર વાત કરવાના છીએ. ની આર્થરાઇટિસ, ઘૂંટણનો ઘસારો. હરેક ઘૂંટણનો દુખાવો એ ઘૂંટણનો ઘસારો હોવું જરૂરી નથી. ઘૂંટણમાં અલગ અલગ જગ્યાએ આપણને ઘણીવાર દુખાવો જોવા મળતો હોય છે, જેમ કે ઘૂંટણની પાછળની સાઈડ, ઢાંકણીની નીચેની સાઈડ, ઘૂંટણની અંદરની સાઈડ, ઘૂંટણની બહારની સાઈડ. હરેક ઘૂંટણના દુખાવાના એરિયાના પર્ટિક્યુલર કન્ડિશન્સને દર્શાવતા હોય છે. હવે આપણે ઘૂંટણનો ઘસારો છે કે નહીં એ આપણે કેવી રીતના એનામાં તફાવત કરવો. તો જનરલી ઘૂંટણનો ઘસારો જે કોઈ પેશન્ટને હોય તેની અંદર આપણને જકડન જોવા મળતી હોય છે, કંઈ પણ બેઠા હોય છે ઊભા થવામાં તકલીફ જોવા મળતી હોય છે, તરત ઊભા થઈને ચલાતું નથી, ચાલવા જાય તો પ્રોપર ચાલ નથી આવતી, લચકવાળી ચાલ જોવા મળતી હોય છે, શરૂઆતના થોડા સ્ટેપ, રાતના બળતરા, રાતની ઊંઘ ઉડી જવી, આ બધા આપણને પ્રોબ્લેમ્સ અંદર જોવા મળતા હોય છે. જે કોઈને બી ઘૂંટણનો ઘસારો હોય છે તો એ કયા ફેક્ટર્સ હોય છે જેને એ પ્રમોટ કરે છે કે એને એ વધારે પડતું ઘસારા તરફ લઈ જતું હોય છે. એક છે કે ઉંમર. વધતી ઉંમર સાથે જનરલી હાડકાની નબળાઈ જોવા મળતી હોય છે અને ઘસારો થતો હોય છે. કેલ્શિયમનું લેવલ ઓછું હોવાને કારણે પણ આપણને ઘણીવાર અર્લી આર્થરાઇટિસ પેશન્ટની અંદર જોવા મળતી હોય છે. રોંગ પેટર્નમાં ઘણી પેશન્ટનું કામ કરવાની પદ્ધતિઓ એ અર્લી આર્થરાઇટિસ તરફ લઈ જતી હોય છે, જેમ કે ઉભરત બેસવું વધારે પડતું, ઘણીવાર વધારે પડતી લાંબો સમય એકની પોઝિશનને ઘૂંટણને રાખવા, આ બધી વસ્તુઓ આપણને અર્લી આર્થરાઇટિસ તરફ લઈ જતી હોય છે. ઘણા ફૂટવેર્સના શેપ એવા હોય છે જે આપણને ઘૂંટણની ઉપર વધારે પ્રેશર આપતું હોય છે, સ્ટ્રેસ આપતું હોય છે અને ત્યાં આપણને જલ્દી ઘસારો જોવા મળતો હોય છે. પોઇન્ટેડ શૂઝ છે, હીલવાળા ચંપલ છે, આ બધી વસ્તુને આપણે અવોઇડ કરવી જોઈએ. ઘણીવાર આપણને કોઈ જૂની ઈજા થઈ હોય છે ઘૂંટણની અંદર, જેને આપણે આટલી બધી ઇમ્પોર્ટન્સ આપ્યું ના હોય, પણ એ ધીમે ધીમે એ સોજો એ આપણા સ્નાયુઓને નબળાઈમાં કન્વર્ટ કરે અને એ વસ્તુ ધીમે ધીમે આપણા બોડીનું અલાઇનમેન્ટ ચેન્જ કરે અને પછી આપણને ઘૂંટણની અંદર એ દુખાવો જોવા મળતો હોય છે, જે આપણને ઘસારા તરફ લઈ જતું હોય છે. એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આપણે આજના વિડીયોથી આપણે પેશન્ટોને કે કોમન પબ્લિકને આપણે આપવા માંગીશું. તે ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે થોડી, જે આપણે જો કાળજી રાખીએ તો આપણને અર્લી આર્થરાઇટિસથી આપણે વસ્તુને અવોઇડ કરી શકીએ. જેમ કે કેલ્શિયમ પૂરતું શરીરમાં હોવું જોઈએ, દર વર્ષે આપણે કેલ્શિયમના ટેસ્ટ કરાવવા જોઈએ, પ્રોપર ફૂટવેર્સ પહેરવા જોઈએ, જેમાં આપણે પોઇન્ટેડ શૂઝ છે, હીલને અવોઇડ કરવી જોઈએ, પ્રોપર અર્ગોનોમિક હોવું જોઈએ, જેમાં ઉઠવું બેસવું પ્રોપર રીતના હોય, એક લોંગ પોઝિશન અવોઇડ કરવી જોઈએ, જેમાં આપણે ઘૂંટણ વધારે પડતા વળેલા ના રહે કે વધારે પડતા એ સ્ટ્રેટ ના રહે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઘૂંટણના સ્નાયુઓની પ્રોપર એક્સરસાઇઝ આપણે રોજ સવારે કરવી જોઈએ, જે આપણના થાપાને, ઘૂંટણને, એન્કલને સ્ટ્રોંગ રાખે, એના સ્નાયુને મજબૂત રાખે અને આપણને એ લાંબો સમય સારા આપણને ફાયદાઓ દે. આપણે આગળના વિડીયોમાં કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ ઘૂંટણના દુખાવા માટે અને શું આપણને એ ફાયદો આપે છે અને ઘરે બેઠા આપણે કઈ રીતે અર્લી આર્થરાઇટિસને આપણે એ ઠાલવી શકીએ એની આપણે ચર્ચા કરીશું. ખૂબ જ આનંદ થયો આજની વસ્તુઓ આપને શેર કરવામાં. મહેતા ફિઝિયોકેરના પેજને જરૂરથી લાઇક કરજો અને આવા જ સારા બીજા નવા વિડીયોઝને આપણે મૂકતા રહીશું.